જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે ગાયનો સવારનો ખોરાક આવી ગયો છે, જુઓ તમે. તો સવારના ખોરાકમાં શું છે ગાયોના તમને બતાવી દઈએ. આમ ઉતારવાનું ચાલુ છે, ઉતારી દીધું. અને આ છે સવારનો ખોરાક ગાયોને. તો આ મગફળીનો આ પોતરો છે, ભૂસું જે કહીએ તે આ ગાયોને નાખીશું. પછી જો આ વાછળ દૂધ આવે છે ગાયને, તે પણ જોવો. અને આ બાજુ બીજી પણ ગાયો છે, વરસાદની પલળી પણ છે, અવની ગેરાડી છે. આ બાજુ બીજી ઢોર છે. મિત્રો જોવો આ બધા પશુઓને આ બાજુ કટિંગ ચાલુ છે સમૂહનું, જે તેમને નાખવાનું છે મિક્સમાં. અને આ બાજુ કોણ લાવે છે મમ્મી, તે જોવો. તે કોણ પણ હું તમને બતાવીશ. જોઈ લો આપણું ગાયનો કોણ, જે આપણે ખવડાવીએ છીએ. જો આ ચૂલા પર આપણે ગરમ કરીએ છીએ, બાફીએ છીએ. આ રીતે લાવીએ જેથી અંદર ચોંટી જાય ના. તો આ હોય છે કોણ, અને આ છે બીજી ચાર જે ગાયોને ખવડાવવામાં આવે છે દૂધ દોતી વખતે. ને આપણે તે પણ સારું મિક્સ કરી દઈએ. જો મિક્સ કરીને પછી ટોપરમાં હોય તેમને ગાડીને ખવડાવવામાં આવે છે. આ બાજુ સમૂહ કટિંગ થઈ રહેવા આવી છે. ને જોઈ લો આ બાજુમાં મમ્મી પણ તો ઊભી રહી છે, વરસાદના છોટા આવે છે એટલે. અને આ જો પશુઓ પણ વાટ જોઈ રહ્યા છે ક્યારે સાપરામાં વધે અમને. તો પશુઓને હવે આપણે છાપરામાં વધીશું અને વરસાદથી બચાવીશું. તો પશુઓ એક ધારી પેલી બાજુમાં જ જોઈ રહે છે. તો મિત્રો હવે આપણે પશુઓને સાપરામાં બાંધી દઈએ. તો અમારા વ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. આ નવો વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ